હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમારી બેનની અંદર તારીખ લેવા આવવાના હશે તો આપણે પહેલાં વાળે એવું બધું ગોવાને ઉતારીને વ્યાય છે. તો હમણાં તારીખ લેવા આવશે એટલે આપણે પણ તારીખ પર સીધા દઈશું. બધા જમ્યામાં આવી જશે, તારીખ લેવાની છે એટલે ગોરદાદા પણ જો બેઠા છે અહીંયા. ત્યાર પછી બેનો ચા બનાવે છે. આપણે જમ્યામાં બેઠા છે. જો બધા મહેમાન આવી જશે, લીલાવાળા અને કરિયાણાવાળા બે, અને હવે ગોરદાદા જો તારીખ કાઢે છે. આપણે મહેમાનને જો નાસ્તો પાણી એવું કરાવી નાખ્યું છે તો એ મહેમાન વ્યાઈ જશે. અને પાછો વરસાદ પણ ચાલુ થઈ જશે. તો આપણે મારી બેનને તારીખને વાયા હતો તો તારીખ આપણે 26/1/2023 આવી છે. તો મહેમાન બધા વ્યાઈ જશે અને વરસાદ પણ ચાલુ થઈ જશે. તો બધા જો ફાઇનલ મહેમાન વ્યાઈ જશે. તો અત્યારે 11:30 જેવો ટાઈમ થશે. તો આપણે રસોઈ બનાવવાની છે. તો હમણાં આપણે રસોઈ બનાવવાની છે, આપણે હાલ બનાવી. તો પહેલાં તો આપણે એવું પેંડાને એવું ખાઈ લેવી. દશેરાનો આવડો પણ હારોનાર લાયા છે, તમે જોઈ રહ્યા છો. અને તારીખ પણ લઈ જશે. તો આ બધા જો જોવે છે બધા શું લાયા એ. ત્યાર પછી રહોડામાં મારી મમ્મી રસોઈ બનાવે છે. અને આ બધા જે હાવડોમાં લાયા એ બધા જોવે છે. તો આપણે ઢોરને એવું પાઈ દીધું છે ને એમ નાખું છે. નીણ નાખી દીધી જ્યારે ઢોર પણ નીણ ખાય છે. તો આ પેંડાની ખોખા છે, આમાં જલેબી અને હાંડાને એવું બધું છે. તો આપણે હમણાં રસોઈ બની જાય એટલે જમવાનું છે. તો પહેલાં તો આપણે ઢોરને નીણ રાખી દીધું છે ને ખાવા મને તાર બેન વાડીએ ગઈ હતી તો ગુવારને બધું લઈને વી આવી છે. તો હવે આપણે બધા મહેમાન પણ વી જશે. તો આપણે બધું ભરતું મૂકી દીધું છે. રસોઈની મમ્મી બનાવે છે. તો એ પછી બધા જમવા બેસી ગયા છે. તો આપણે ગુવાનું દવણું કરવાનું છે. તો કરવા મળી ગુવાનું દવણું આપણે વાળી એવી જશે. બળદને નીણ નાખી દીધી છે. તો આપણે કપા વીણવા જવાનું છે. તો કપા વીણવા જવા દેવી. અને પછી ફુવારા પણ માંડવી ચાલુ કરી દીધા છે. મારું પાછા પાવી છે. તો આપણે મોટર શરૂ કરી દીધી છે. તો ફુવારા પણ થવા મળ્યા છે. તો આપણે કપા વીણવાનું છે. તો જવા દઈએ કપા વીણવા. આપણે જો કપામાં આવી જશે. તમે જોઈ રહ્યા છો કપા બહુ તવડી જશે. તો આપણે કપા વીણવાનો છે. તો થોડાક દીમાં આપણે વરસાદની આગાહી પણ છે. તો આપણે કપા પહેલાં વીણી નાખવી. તમે જોઈ રહ્યા છો. અને બપોર વિશે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. આ બધે જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ આપણે માંડવીમાં ફુવારા પણ ચાલુ છે. અને આ બધા કપા વીણા છે. તો આ બહુ તવડી જશે. તો આપણે કપા વીણવાનો છે. આખું આમ લાગે છે થોડો કઈ જશે કપા. આ બધા વીણે છે. તો હોવારમાં બેનને તારીખ લેવા આવવાની હતી. તો તારીખ લઈને વ્યાઈ જશે. તો પછી બહુ પછી આપણે કાંઈ કામ ન હોય એટલે વ્યાયા છે કપા વીણા. વરસાદ આવશે તો કપા બગડી જશે. તો મારું પાછી વીણી નાખો. આપણે કપા જો એક વણામણ બાકી છે. તો એક વણામણ આપણે વીણી નાખ્યું છે. તો હવે આપણે કપા વીણવા મળવી. તો હબદાઈને વીણાઈ જાય. વરસાદ ચાલુ થઈ જશે. અને આપણે જો કપા વીણવીશવી તો બહુ કંઈ આવતું નથી. કોક સાટ આવે છે. તો હવે આપણે ગાડીને એવું વાડીએ પોગાડી દેવી. જો બહુ આવડું અલ્પા. તો હવે આપણે ગાડી છે અને વાડીએ પોગાડી દેવી. તો આ બધી વરસાદ પણ ચાલુ થઈ ગયો. ફરતો ફરતો બહુ વરસાદ આવી રહ્યો છે. તો હવે આપણે વાડીએ જવાનું છે ગાડે લઈને. તો જવા દેવી. અને કપા પણ હવે કાંઈ વીણવા નથી. બહુ વરસાદ આવ્યો નથી. પછી અમુકનો કપા ભીનો થઈ જાય તો કાંઈ વીણાય નહીં. તો આ બધી તમે જોઈ રહ્યા છો. વરસાદ પણ બહુ આવ્યો છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે મારી મીની બધા ગાડે લઈને આવે છે. તો આપણે જો એક્ટિવામાં જવા દેવી. તો ફૂલ વરસાદ આવવા મળ્યો છે. તો ગાયને ઘરે પણ પહોંચી દેવી. તમે જોઈ રહ્યા છો વરસાદ પણ બહુ આવ્યો છે. તો ધોધમાર વરસાદ પડી રહ્યો છો. તમે જોઈ રહ્યા છો. અને વીજળી પણ થાય છે. અને પવન પણ બહુ જ છે. તો આપણે જો વાડીએથી ઘેરના ઘરે વ્યાય છે. અને રસોઈ પણ બની ગઈ છે. તો બધા જમવા પણ બેસી જશે. અને વરસાદ પણ બહુ જ આવે છે. તમે હમણાં આપણે જોઈ બહુ વરસાદ આવી રહ્યો છે. તમે પણ જોવો. બધા જો જમવા બેસી જશે. તો જો બહુ વરસાદ આવી રહ્યો છે. અને વીજળી પણ થાય છે. તો પહેલાં તો આપણે કપાને ઢાંકી જશે. રોજ પાણી આવશે. તમે જોઈ રહ્યા છો.
પવન પણ બહુ હશે અને હરુડે છે પણ બહુ વરસાદ એવો હશે તો આપણે કાંઈ વાવને એવું કરી લેવી પછી લાઈટ લઈ જાય કાંઈ નક્કી ન ગમે તો લાઈટ લઈ જાય તો આપણે જે નહીં લેવી તો આજનું લોક આપણે અહીંયા પૂરે દિવસ ગમે કહેતો કેવો લાગે પસંદ મજા આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ બનાવવા જઈએ અને સબસ્ક્રાઈબ કરીને આવી ફેમસ બ્લોગ સાથે બાય બાય.